ભાવનગર જિલ્લાના ગારિયાધારના ચોમલ ગામમાં વરસાદી પાણીના પ્રવાહ તણાતા એક યુવાનનું મોત થયું છે। ગારિયાધારના ચોમલ ગામના ભારે વરસાદને કારણે અંદાજિત 22 વર્ષીય યુવાન કરણભાઈ પ્રવીણભાઈ વાઢેર યુવાન પાણીના નાળે તણાતા તેનું મોત નીપજ્યું છે। ઘટનાને પગલે ગારિયાધાર મામલતદારને જાણ થતાં મામલતદાર સહિતનો કાફલો સ્થળે પહોંચી ગયો હતો। ત્યારબાદ 1.5 કલાક બાદ યુવકનો મૃતદેહ મળી આવતા યુવકના મૃતદેહને ગારિયાધાર સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે 22 વર્ષીય યુવકના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। આજરોજ ગારિયાધાર તાલુકાના ચોમલ ગામે બપોરના અરસાની અંદર ગારિયાધાર તાલુકામાં ભારે વરસાદ પડવાના કારણે ચોમલ ગામની અંદર બપોરે અંદાજિત 3 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ કે જેનું નામ વાઢેર કરણભાઈ પ્રવીણભાઈ વાઢેર, જેમની અંદાજિત ઉંમર 22 વર્ષ છે, તેઓ ચોમલથી રૂપાવટી રોડ પરનું જે નાળું છે ત્યાં પોતાના ઘર પાસે ઊભેલ હતા। અકસ્માતે તેઓ એ પાણીના પ્રવાહમાં તણાઈ જતા અંદાજિત 1.5 થી 2 કલાકની મહેનત બાદ તેમની બોડી મળી આવેલ હતી, જેને CHC ગારિયાધાર ખાતે રિફર કરાવી તેની આગળની કાર્યવાહી આજરોજ કરવામાં આવેલ હતી। મરણ જનાર વ્યક્તિ છે ચોમલ ગામના જ હતા અને એમની ઉંમર અંદાજિત 22 વર્ષની હતી। અમીન પાયક સાથે CN24 ન્યૂઝ મહુવા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।